આજ સવારમાં પવન થોડોક ધીર થયો અને ફરતે છેટે ભાઈ આપણે આંટો મારવા નીકળ્યા તો એક રામબોવડીનું મોટું ઝાડ હતું તે ભાંગી ગયું છે, આડું પડી ગયું છે કપાઈની અંદર. તો હવે એને સાફ કરી અને ઊભું કરવું છે. જો ઊભું થઈ જાય તો ભલે, નકર કાપી નાખી. આવી રીતનું ઝાડ આડું પડી ગયું છે પડાઈની અંદર. આ આપણે રામબોવડીનું ઝાડ છે અને ફળિયાની અંદરથી ને ઉસકી ગયેલ છે. આવી રીતે મૂળિયામાંથી ઉસકી ગયું છે, હાવ થડમાંથી ને, અને આખું ઝાડ આડું પડી ગયું છે. તો હવે એને કટિંગ કરી નાખવી. જો ઊભું થઈ જાય તો ભલે, નકર પછી એને કાઢી નાખીએ આપણે.